ઠંડી કડકડતી પડી રહી છે, પણ એ બધા વચ્ચે વાતાવરણ પણ ભયાનક રીતે પ્રદૂષિત બની રહ્યું છે. સુરત અને રાજકોટના આંકડા આવ્યા છે ને એ ચોંકાવનારા છે. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 300 ને પાર થયો. સુરઠિયાવાડી સર્કલમાં 353 અને આવી જ કંઈક હાલત સુરતમાં પણ જોવા મળી રહી છે. સુરતના મોટા ભાગના વિસ્તારોમાં હવા પ્રદૂષિત છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ 250 ને પાર થઈ ગયો છે. રંગીલા રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહની અંદર પ્રદૂષણનું સ્તર છે તે ઉચ્ચતમ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકની અંદર AQIનો જે આંકડો છે શહેરના અલગ અલગ 3 વિસ્તારમાં 300 ને પાર પહોંચી ગયેલો જોવા મળી રહ્યો છે. મહાપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર પ્રદૂષણનું સ્તર છે તે માપવા માટેના ખાસ મશીનો છે તે મૂકવામાં આવ્યા છે, જેમાં જામ ટાવર ચોક હોય, સોરઠિયાવાડી સર્કલ હોય કે પછી રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ કચેરી હોય, આ ત્રણેય સ્થળો એવા છે કે જ્યાં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું છે અને AQIનો જે આંકડો છે 300 ને પાર થતો જોવા મળી રહ્યો છે. આ થવા પાછળનું કારણ ઠંડી અને તેની અંદર હવામાં રહેલા જે કણો છે તેની અંદર ધૂળના કણો વધુ માત્રાની અંદર જોવા મળી રહ્યા છે. મોટા પ્રમાણની અંદર વાહનોની અવર જવર અને કન્સ્ટ્રક્શન કામના કારણે આ વિસ્તારો છે તેની અંદર આ પ્રકારનું પ્રદૂષણ જોવા મળી રહ્યું છે. પ્રદૂષણનું સ્તર દર વર્ષે શિયાળાની અંદર વધી જતું હોય છે, પરંતુ આમાં પણ એ નોંધાયું છે કે શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કલાકોએ પ્રદૂષણનું સ્તર છે તે વધુ માત્રામાં જોવા મળી રહ્યું છે. પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે મહાપાલિકાએ કોઈ પગલાં ભરવા પડશે એ પ્રકારની અનુભૂતિ અત્યારે શહેરીજનો કરી રહ્યા છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.